નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. ટેટ ટાટ તેમજ સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવો આજનો આ મુદ્દો છે અને એ મુદ્દો છે શૈક્ષણિક ફિલસૂફી. શૈક્ષણિક ફિલસૂફીમાં આપણે કેળવણીનો અર્થ, કેળવણીના પ્રકારો તેમજ એમની જે વિચારધારાઓ છે અલગ અલગ તેના વિશે ચર્ચા કરવાના છે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો આ વિડીયો. સૌથી પહેલા જોઈએ તો કેળવણીનો અર્થ. કેળવણીનો અર્થ શું થાય છે? તો ગુજરાતી સાર્થ જોડણી કોષ મુજબ કેળવણી એટલે શું? તો કેળવણી એટલે શું? તો કેળવવું તે વ્યવસ્થિત ઉછેર, ખીલવણી, શિક્ષણ, તાલીમ, ભણતર અને વિદ્યા એવો કરવામાં આવ્યો છે. શિક્ષણ માટે અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ વપરાય છે. એજ્યુકેશન શબ્દ લેટિન ભાષાના 3 શબ્દો પરથી ઉતરી આવ્યો છે. તો કયા કયા શબ્દો? તો પહેલો શબ્દ છે એજ્યુકેટ. આનો અર્થ થાય છે ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રાઇઝ. ટુ એજ્યુકેટ એટલે શું? તો કેળવણી આપવી, તાલીમ આપવી એવો એજ્યુકેટનો અર્થ થાય છે. ત્યાર પછી ટુ બ્રિંગ અપ. ટુ બ્રિંગ અપ એટલે શું? ઉછેરવું, સંવર્ધન કરવું. ત્યાર પછી છે ટુ રાઇઝ એટલે શું? ઉગાડવું, પેદા કરવું એવો અર્થ થાય છે. ત્યાર પછી જોઈએ એજ્યુકેર. આનો અર્થ થાય છે ટુ બ્રિંગ ફોર્થ અને ટુ લેડ આઉટ. ટુ બ્રિંગ ફોર્થ નો અર્થ થાય છે જન્મ આપવો અને ટુ લેડ આઉટ એટલે શું? દોરવું, રસ્તો બતાવવો અને માર્ગદર્શન આપવું. ત્યાર પછી એજ્યુકેટમ. આનો અર્થ થાય છે એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ એટલે કે અધ્યાપન કરવું અથવા તાલીમ આપવી. આ રીતે એજ્યુકેશનનો અર્થ થાય છે તાલીમ આપવી અથવા અધ્યાપન કરાવવું, માર્ગદર્શન આપવું એનો અર્થ કરવામાં આવ્યો છે. કેળવણીનો મર્યાદિત અર્થ. તો કેળવણીનો મર્યાદિત અર્થ શું થાય છે? તો કેળવણીનો મર્યાદિત અર્થ થાય છે અક્ષર જ્ઞાન. ત્યાર પછી માહિતી વિતરણ, ભણતર, વાંચન, લેખન અને ગણન, તાલીમ, આજીવિકાનું સાધન. હવે કેળવણીનો વ્યાપક અર્થ જોઈએ. આ હતો કેળવણીનો મર્યાદિત અર્થ અને એનો વ્યાપક અર્થ જોઈએ. કેળવણીનો વ્યાપક અર્થ શું થાય છે? વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરનારી પ્રક્રિયા એટલે શું? કેળવણી. તો કેળવણીનો આ વ્યાપક અર્થ છે. કેળવણીની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ તો શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આ વ્યાખ્યા કોની છે? ઋગ્વેદની છે. માનવને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય. આ વ્યાખ્યા કોણે આપી છે? તો યાજ્ઞવલ્ક્યે આપી છે. શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત માટેનો પ્રેમ. આ વ્યાખ્યા કોની છે? તો આ વ્યાખ્યા છે કૌટિલ્યની. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી. તો આ વ્યાખ્યા કોની છે? એરિસ્ટોટલની. પાંચમી વ્યાખ્યા છે સા વિદ્યાયા વિમુક્તયે. મુક્તિ અપાવે તે જ વિદ્યા. આ વ્યાખ્યા કોની છે? ઉપનિષદની છે અને અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠ જે છે એમનું આ ધ્યેય વાક્ય પણ છે. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે કેળવણી. સ્વામી વિવેકાનંદ. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. એચ.જી. વેલ્સે આ વ્યાખ્યા આપી છે. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે અને આ વ્યાખ્યા કોની છે? રૂસોની છે. નવમી વ્યાખ્યા છે વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે. આ વાત શિક્ષણ સંસ્થાને એટલે જ લાગુ પડે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ડોક્ટર હજારી પ્રસાદ દ્વિવેદીએ.
કેળવણી એટલે બુદ્ધિ શક્તિનું શિષ્ટકરણ. જ્હોન લોકે આ વ્યાખ્યા આપી છે. વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી છે? શ્રી અરવિંદે આપી છે. હવે જોઈએ કેળવણીની પ્રક્રિયા. તો કેળવણીની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે? કેવી રીતે પ્રક્રિયા થાય છે? તો કેળવણીની પ્રક્રિયા મુખ્ય 3 રીતે થાય છે. એક છે કેળવણીની દ્વિધ્રુવી પ્રક્રિયા, બીજી છે કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા અને ત્રીજી છે કેળવણીની એક ધ્રુવી પ્રક્રિયા. તો અલગ અલગ પ્રક્રિયાનો થોડોક સમજ મેળવીએ. પહેલી છે કેળવણીની દ્વિધ્રુવી પ્રક્રિયા. તો એમાં અધ્યેતા અને અધ્યાપક હોય છે. અધ્યેતા વગર અધ્યાપક નકામો છે અને અધ્યાપક વગર અધ્યેતાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે કે આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. અધ્યેતા બનવું હોય તો અધ્યાપક સાથે હોવો જોઈએ, ગુરુ હોવો જોઈએ, તો જ આપણે શિષ્ય બની શકીએ. અને ગુરુ હોય તો એમના શિષ્યો પણ હોવા જોઈએ. એ રીતે કેળવણીની પ્રક્રિયાના 2 ઘટકો શીખનાર અને શીખવનાર, અધ્યેતા અને અધ્યાપક અથવા ગુરુ અને શિષ્ય. કેળવણીમાં દ્વિધ્રુવી પ્રક્રિયા ત્યારે જ સંભવિત બની શકે જ્યારે આ બંને ધ્રુવો અધ્યેતા અને અધ્યાપક સક્રિય હોય. આગળની પ્રક્રિયા છે તે કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા. કેવી રીતે? તો કોણ હોય છે? સૌથી પહેલા અધ્યેતા હોય છે અને એની સાથે કોણ હોય છે? અધ્યાપક અને અભ્યાસક્રમ. અને આ ત્રણેય જે છે એકબીજા સાથે સંકળાયેલા રહે ત્યારે કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા થઈ છે એવું કહેવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે ભણવા માટે જઈએ ત્યારે અભ્યાસક્રમ પર હોય છે, આપણે અધ્યેતા તરીકે શિષ્ય તરીકે હોઈએ અને અધ્યાપક પણ હોય છે. ત્યારે આ કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા સંભવિત થાય છે. કેળવણી એ વ્યક્તિના વર્તનમાં ઇષ્ટ પરિવર્તનો લાવવાની પ્રક્રિયા છે. પરંતુ આ ઇષ્ટ પરિવર્તનો લાવવા વિદ્યાર્થીને કેટલાક અનુભવો આપવા અનિવાર્ય છે. જો આ અનુભવો ન અપાય તો અપેક્ષિત પરિવર્તનો લાવી શકાય નહીં. અનુભવોના આ સમુચ્ચયને અભ્યાસક્રમ તરીકે ઓળખવામાં આવે છે. કેળવણીના આ ત્રણેય ધ્રુવસભર હોય તો જ કેળવણીની પ્રક્રિયા આકાર લે છે. એટલે કે અભ્યાસક્રમ, અધ્યેતા અને અધ્યાપક આ ત્રણેય જો સક્રિય હોય ત્યારે જ કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા આકાર લે છે. હવે જોઈએ કેળવણીની એક ધ્રુવી પ્રક્રિયા. તો એક ધ્રુવી પ્રક્રિયામાં મુખ્યમાં કોણ હોય છે? તો મુખ્યમાં હોય છે અધ્યેતા. એ પોતાની રીતે કેળવણી મેળવે છે. કેળવણીની એક ધ્રુવી પ્રક્રિયામાં અધ્યેતા પોતાની જાતે જ શિક્ષણ મેળવે છે. જેમાં અભ્યાસક્રમ, શૈક્ષણિક સાધનો, પાઠ્યપુસ્તકો, શાળાનું પર્યાવરણ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે પોતાની રીતે પાઠ્યપુસ્તકો વાંચીને, શાળાનું પર્યાવરણ જોઈને, દિવાલો જોઈને જે શીખે છે વિદ્યાર્થી અધ્યેતા, તો ત્યારે કઈ પ્રક્રિયા સાકાર બની કહેવાય? કેળવણીની એક ધ્રુવી પ્રક્રિયા આકાર લે છે. હવે જોઈએ કેળવણીના હેતુઓ. કેળવણીના હેતુઓ આ મુજબ છે. કયા કયા છે? એક છે કેળવણીના વ્યક્તિગત હેતુઓ. એમાં જોઈએ તો કેળવણી દ્વારા વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ અનુકૂલન સાધી શકે. વ્યક્તિ ઉત્તમ જીવન જીવતા શીખવો જોઈએ. વ્યક્તિ કેળવણી દ્વારા સ્વની ઓળખ, આત્મનિર્ભર, નિયંત્રણ અને આત્મસંયોજન સાધી શકે છે. બીજું છે સામાજિક હેતુઓ. તો સામાજિક હેતુઓમાં વ્યક્તિ વિકાસની સાથે સાથે સામાજિક વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. વ્યક્તિ સમાજની સાંસ્કૃતિક ઓળખ અને સભ્યતાનું જતન કરે. સમાજ,
દેશ કે જગતના લોકો સાથે વિશ્વ બંધુત્વની ભાવના કેળવી શકાય તો જ સામાજિક હેતુ સિદ્ધ થાય છે. વિશિષ્ટ હેતુ કેળવણીનો વિશિષ્ટ હેતુ કયો છે? તો આંતરરાષ્ટ્રીય સમાજ માટેની કેળવણી, લોકશાહી મૂલ્યોની કેળવણી, દેશના આર્થિક વિકાસમાં વૃદ્ધિ તેમજ સામાજિક અને આંતરરાષ્ટ્રીય એકીકરણની પ્રાપ્તિ. હવે જોઈએ કેળવણીના સ્વરૂપો. તો અલગ અલગ કેળવણીના સ્વરૂપો છે. જેમ કે કહીએ કે આ કેળવણી ઔપચારિક કેળવણી. તો આ કેળવણીના સ્વરૂપો છે. કઈ રીતે કેળવણી આપવામાં આવે છે? તો પહેલી છે ઔપચારિક કેળવણી. તો ઔપચારિક કેળવણી જે છે એની સમય મર્યાદા નિશ્ચિત હોય છે. આ કેળવણી શિક્ષણના નિશ્ચિત ઉદ્દેશો, અભ્યાસક્રમ, પદ્ધતિઓ વગેરે સાથે લઈને ચાલે છે. જુદી જુદી શૈક્ષણિક સંસ્થા દ્વારા આ કેળવણી અપાય છે. આ અલ્પ અસર ધરાવતી કેળવણી છે. એટલે કે ઔપચારિક કેળવણી એવી કેળવણી છે જે આપણે શાળા અથવા વિદ્યાલયોમાં જઈને કેળવણી મેળવીએ છીએ. ક્રમબદ્ધતાપૂર્વક શૈક્ષણિક અનુભવો પૂરા પાડવામાં આવે છે. અનૌપચારિક કેળવણી. તો અનૌપચારિક કેળવણી એટલે સમય મર્યાદા નિશ્ચિત હોતી નથી. આ કેળવણી અનાયાસ પ્રક્રિયા છે. વ્યક્તિની આસપાસ ઊભી થતી પરિસ્થિતિ, વાતાવરણ અને અનુભવમાંથી શીખે છે. કશું પૂર્વ નિયોજન હોતું નથી. કોઈ પણ પ્રકારની સમય મર્યાદા રહેતી નથી. પરિસ્થિતિ અને વાતાવરણમાંથી વ્યક્તિ જે શીખે એ અનૌપચારિક કેળવણી છે. શૈક્ષણિક સંસ્થા સિવાય કોઈ પણ જગ્યાએથી શિક્ષણ મેળવી શકે છે. ચિરંજીવી અસર ધરાવે છે. એટલે કે આ પ્રકારની કેળવણી જે વ્યક્તિ મેળવતો હોય એની અસર ચિરંજીવી હોય છે. એટલે કે લાંબા સમય સુધી વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી આની અસર ધરાવતો હોય છે. મૂલ્યાંકન શક્ય નથી. એટલે કે આ પ્રકારની કેળવણી મેળવનાર વ્યક્તિમાં પાસેથી આપણે મૂલ્યાંકન કરી શકતા નથી. આગળની છે વૈધિક કેળવણી. વૈધિક કેળવણી એટલે કોઈ પણ વ્યક્તિ માટે પ્રયોજી શકાય છે. અપ્યય કે સ્થગિતતાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. એટલે કે બાળક જે છે એ શાળામાંથી અધવચ્ચેથી છોડી જાય તેનો પ્રશ્ન પણ અહીં ઉદ્ભવતો નથી. અનુકૂળ સ્થળે આપી શકાય છે. ગમે તે સ્થળે આપી શકાય. સ્થળ કાળના બંધન વિહોણી કેળવણી છે. સામાજિક, આર્થિક અને પર્યાવરણ પર આધારિત હોય છે. નિરક્ષર સમાજને સાક્ષર કરવા કેળવણીના સાર્વત્રિકરણના ધ્યેયને સિદ્ધ કરવા ઉપયોગી છે. આગળની જે કેળવણી છે એ છે અવૈધિક કેળવણી. વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ગમે તે સમયે ગમે તે સ્થળે કેટલી વખત શીખે છે તેને અવૈધિક કેળવણી કહી શકાય. એટલે કયું ઈ લર્નિંગ. જેમ તમે આ વિડીયો જોઈને જે શીખો છો એ કયા પ્રકારની કેળવણી કહેવાય? અવૈધિક કેળવણી કહેવાય. નિરંતર કેળવણી. નિરંતર કેળવણી એ પૂરક શિક્ષણ છે. વ્યક્તિ અધૂરા છોડેલા અભ્યાસક્રમને પુનઃ શરૂ કરી શકે છે. નિરંતર કેળવણી માટે કોઈ સમય મર્યાદા નથી. આગળની કેળવણી છે દૂરવર્તી કેળવણી. દૂરવર્તી શિક્ષણ. આ કેળવણીમાં વ્યક્તિ ઘર બેઠા ભણી શકે છે. એને એક્સટર્નલ એજ્યુકેશન કહેવામાં આવે છે. જેમ કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઇગ્નુ જે છે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, જેમાંથી જે આપણે શિક્ષણ મેળવીએ એને આ એક્સટર્નલ એજ્યુકેશન તરીકે ઓળખવામાં આવે છે. કેળવણીની વિચારધારાઓ. અલગ અલગ પ્રકારની વિચારધારાઓ છે. જેમ કે આદર્શવાદ,
પ્રકૃતિવાદ એના વિશે ચર્ચા કરવાના છે. પહેલી છે આદર્શવાદ અથવા વિચારવાદ અથવા આઈડિયાલિઝમ. તો આઈડિયાલિઝમ ભાવો તથા આદર્શોનો મહત્વ સ્વીકારે છે. પ્લેટો આદર્શવાદના પિતા તરીકે ઓળખાય છે. તો પ્લેટોને આદર્શવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આદર્શવાદના કેટલાક ચિંતકો છે તેમના વિશે પરિચય મેળવીએ. તો આદર્શવાદના ચિંતકો છે સોક્રેટિસ, પ્લેટો, બર્કલ, પેસ્ટોલોજી, ફ્રોબેલ, ભારતીય વેદ, ઉપનિષદો, મહર્ષિઓ અને સ્વામી વિવેકાનંદ તેમજ મહર્ષિ અરવિંદ જેવા. આદર્શવાદની વ્યાખ્યાઓ. તો આદર્શવાદની વ્યાખ્યાઓ આ પ્રમાણે છે. જગતની ઉત્પત્તિનું કારણ મન તથા આત્મા છે, જેનો વાસ્તવિક રૂપ માનસિક છે. અને આ વ્યાખ્યા કોણે આપી છે? જે.એસ. રોસે આપી છે. જગતને સમજવા માટે મનથી વધુ વાસ્તવિક કોઈ બાબતને ગણવી તે મનની જ કલ્પના છે. આ વ્યાખ્યા કોણે આપી છે? બ્રુબેકરે આપી છે. આદર્શવાદની વિશેષતા. વસ્તુ કરતા વિચારને પ્રાધાન્ય, વ્યક્તિત્વના વિકાસને મહત્વ, નિર્જીવ પ્રકૃતિ કરતા મનુષ્યને વધુ મહત્વ, વિવિધતામાં એકતાના સિદ્ધાંતને સંપૂર્ણ સમર્થન, તેમજ આધ્યાત્મિક સત્ય અને મૂલ્યોમાં વિશ્વાસ. હવે જોઈએ આદર્શવાદી શિક્ષણના હેતુઓ. તો આદર્શવાદી શિક્ષણના હેતુઓ છે આત્માનુભૂતિ, આધ્યાત્મિક વિકાસ, અમર આદર્શો તથા મૂલ્યોની પ્રાપ્તિ, સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ, પવિત્ર જીવન માટે તૈયાર કરવો, જન્મજાત પ્રકૃતિને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલવી, બાળકને બુદ્ધિમાન તથા વિવેકી બનાવવો. આ હતા શિક્ષણના આદર્શવાદી શિક્ષણના હેતુઓ. આદર્શવાદ અને શિસ્ત. તો આદર્શવાદમાં શિસ્તને કેવો ગણવામાં આવ્યું છે? તો આદર્શવાદમાં શિસ્તને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કડક શિસ્તની હિમાયત કરવામાં આવી છે. દમનકારી શિસ્ત કરતા પ્રભાવાત્મક શિસ્તને મહત્વનો ગણવામાં આવ્યો છે. બાળકના આધ્યાત્મિક વિકાસ માટે શિસ્ત જરૂરી. તેમજ હવે જોઈએ આદર્શવાદ અને અધ્યાપન પદ્ધતિઓ. તો સોક્રેટિસ એ પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક છે. એરિસ્ટોટલ આગમન નિગમન પદ્ધતિના જનક છે. પ્લેટો સંવાદ પદ્ધતિના જનક છે. અને હર્બર્ટ નિદર્શન પદ્ધતિના જનક છે. પ્લેસ્ટરો જે ઇન્દ્રિયોનું શિક્ષણ પદ્ધતિના જનક તરીકે ઓળખાય છે. આદર્શવાદ અને શાળા. કયા પ્રકારની શાળા આદર્શવાદમાં મહત્વનું સ્થાન ધરાવે છે? તો શાળાનું વાતાવરણ પ્રભાવશાળી હોવું જોઈએ. શાળા આદર્શના પાઠ શીખવે. શાળા એ સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવાની શ્રેષ્ઠ છે. શૈક્ષણિક ફલિતાંશ. તો આદર્શવાદમાં જે આપણે શાળા એના નિયમો જે જોયા એનો શૈક્ષણિક ફલિતાંશ શું નીકળે છે? તો વ્યક્તિમાં પડેલી ઉત્તમ બાબતોને બહાર લાવી એમાં નૈતિક મૂલ્યોની કેળવણી અને વ્યક્તિના સર્વાંગી વિકાસનો પ્રયાસ એ આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમજ સંસ્કૃતિનું સંરક્ષણ કરવું. આગળનો જે વાત છે પ્રકૃતિવાદ. એને નિસર્ગવાદ અથવા નેચરલિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રકૃતિવાદની શરૂઆત યુરોપમાં 18મી સદીના મધ્ય યુગમાં થઈ હતી. પ્રકૃતિવાદ પ્રમાણે જગતમાં પ્રકૃતિના નિયમો જ સર્વસ્વ, પ્રકૃતિપૂર્ણ અને વાસ્તવિક છે. એના ચિંતકો જે છે તો ટાગોર, બેક,
કોમેનિયસ, રૂસો અને હર્બર્ટ સ્પેન્સર છે. પ્રકૃતિવાદની પરિભાષા. તો પ્રકૃતિવાદની પરિભાષા આ પ્રમાણે આપવામાં આવી છે. પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના તાબા નીચે માને છે. અને આ વ્યાખ્યા કોણે આપી છે? વાર્ડ જેમ્સે આપી છે. પ્રકૃતિવાદી શિક્ષણની વિશેષતાઓ. તો પ્રકૃતિ તરફ પાછા ફરવું, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, બાળકની કેન્દ્રીય સ્થિતિ, નિષેધાત્મક શિક્ષણ, બાળકની સ્વતંત્રતા. આ હતી પ્રકૃતિવાદના શિક્ષણની વિશેષતા. હવે જોઈએ અભ્યાસક્રમ. તો અભ્યાસક્રમમાં શું સમાવેશ થાય? પ્રકૃતિવાદમાં ખેલકૂદ, સ્વાસ્થ્ય વિજ્ઞાન અને શરીર વિજ્ઞાન. શિસ્ત. તો પ્રકૃતિવાદમાં શિસ્ત કેવો હોવો જોઈએ? તો સ્વયં શિસ્ત કે આંતરિક શિસ્તની હિમાયત, બાળકને સ્વતંત્ર વાતાવરણ આપવું. પ્રકૃતિવાદ અને શિક્ષક. તો શિક્ષકનું સ્થાન ગૌણ છે પ્રકૃતિવાદમાં. બગીચાના માળી જેમ કામ કરવું એ પ્રકૃતિવાદમાં શિક્ષકનું ધ્યેય કામ છે. માનવીય ગુણો હોવા જોઈએ. શૈક્ષણિક ફલિતાર્થ. તો બાળ કેન્દ્રીય શિક્ષણની ભેટ છે પ્રકૃતિવાદમાં. બાળકની રસ, રુચિ, જરૂરિયાતનો સ્વીકાર તેમજ પ્રત્યક્ષ અનુભવ કેન્દ્રીય શિક્ષણની પદ્ધતિની ભેટ છે. આગળનો જે વાદ છે એ વ્યવહારવાદ, એને પ્રયોજનવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેગ્માટિઝમ. 17મી 18મી સદીમાં એનો ઉદ્ભવ થયો હતો. જ્હોન ડુઈ જે છે આ વ્યવહારવાદના પ્રણેતા તરીકે ઓળખાય છે. સિદ્ધાંતો. વ્યવહારવાદના સિદ્ધાંતો કયા કયા છે? તો વ્યવહારવાદના સિદ્ધાંતો છે વિશ્વ સતત પરિવર્તનશીલ છે, વાસ્તવિકતાનો સ્વીકાર, શાશ્વત મૂલ્યોનો સ્વીકાર, પ્રયોગશીલતાને સમર્થન, વર્તમાનમાં વિશ્વાસ. આ હતા વ્યવહારવાદના સિદ્ધાંતો. અનુભવ કેન્દ્ર સ્થાને. વ્યવહારવાદમાં અનુભવ કેન્દ્ર સ્થાને હોય છે. માનવતાવાદમાં શ્રદ્ધા અને પરિવર્તનના પૂજક. તેમજ છે વ્યવહારવાદના હવે હેતુઓ જોઈએ તો વ્યવહારવાદના હેતુઓ કયા કયા છે? તો વ્યવહારવાદના હેતુઓમાં છે મૂલ્ય નિર્માણ, અધિકતમ વિકાસ, સુસંવાદી વિકાસ, સામાજિક કુશળતા, વૈયક્તિક અને સામાજિક અનુકૂલન, વર્તમાન જીવનની સમૃદ્ધિ અને અનુભવોનું સતત પુનઃનિર્માણ. શિક્ષણ પદ્ધતિ. તો વ્યવહારવાદની જે શિક્ષણ પદ્ધતિઓ જે છે એ કઈ કઈ છે? તો વ્યવહારવાદની શિક્ષણ પદ્ધતિમાં ક્રિયા દ્વારા કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, વાસ્તવિક અનુભવો દ્વારા શિક્ષણ, અનુબંધ, પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રયોગાત્મક પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ. વ્યવહારવાદ અને શિક્ષક. તો શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષક પ્રયોગશીલ હોવો જોઈએ વ્યવહારવાદમાં. મિત્ર અને પથદર્શક હોવો જોઈએ. પ્રેરણા આપનાર હોવો જોઈએ. શિસ્ત. વ્યવહારવાદમાં શિસ્તને કેવી હિમાયત કરવામાં આવી છે? તો વ્યવહારવાદમાં સામાજિક શિસ્ત પર ભાર મૂકવામાં આવ્યો છે. શિસ્ત ઉપરથી ન લાદવી જોઈએ. વિદ્યાર્થીઓને જવાબદારી ભર્યા કામો સોંપવા જોઈએ. સામાજિક પ્રવૃત્તિઓમાં જોડવા જોઈએ અને સહયોગ ભાવના કેળવે એવો હોવો જોઈએ. શાળા. વ્યવહારવાદની જે શાળા છે એ કેવી હોવી જોઈએ? તો શાળામાં બાળકનું સામાજિકરણ થાય
એ પ્રકારની શાળા હોવી જોઈએ. સામાજિક પરંપરાઓ અને પ્રણાલિકાઓમાં શાળા ઊભી કરવી જોઈએ. શૈક્ષણિક ફલિતાર્થ જોઈએ તો શિક્ષણને માન્યતાઓથી પર લઈ જવી જોઈએ. તે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.